ભાવનગર પોલીસે આડોડિયાવાસમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરી આથાનો નાશ કરી બુટલેગરોની કમર તોડી। વર્ષોથી આડોડિયાવાસની અંદર દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે અને પોલીસ દ્વારા વારંવાર રેડ કરવામાં આવે છે। ત્યારે ફરી એક વખત ભાવનગર પોલીસ દ્વારા આડોડિયાવાસના દેશી દારૂના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી હતી, જેમાં મોટા પ્રમાણમાં આથાનો નાશ કરવામાં આવ્યો હતો। તેની સાથોસાથ દેશી દારૂની પણ પકડવામાં આવ્યો હતો અને બુટલેગરોની કમર તોડવામાં આવી હતી। टीम છે તેમને આડોડિયાવાસનો આ વિવિધ વિસ્તાર આવેલો છે જ્યાં મકાનોની અંદર દારૂ સંતાડ્યો હોય તેમને ગોતી અને નષ્ટ કરવામાં હાલો હાલો છે ને હાલો હાલો લાઈટ બાય હાલો સંપૂર્ણ બંધ કરવા માટે પોલીસ દ્વારા આજે લાઈવ રેડ ચલાવવામાં આવી છે, જેમાં મોટા પ્રમાણની અંદર આજે દેશી દારૂ બનાવવાનો હાથો હોય અથવા તો સામગ્રી હોય તેમને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે। તેના જ ભાગરૂપે આજે પોલીસ છે તેમના દ્વારા સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, કારણ કે અહીં મોટી સંખ્યામાં દારૂના સ્ટેન્ડ હોય છે ત્યાં માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ લાઈવ રેડના દ્રશ્યો છે જે પ્રકારે ડીવાયએસપી સ્કોડ દ્વારા આજે સવારે 1500 લીટર જેટલો જે હાથો હતો તેમનો નાશ કર્યો હતો। ગેરમાર્ગે જતો હોય અથવા તો નાની ઉંમરમાં જ તેમનું મૃત્યુ થતું હોય તે પ્રકારના બનાવો છે તે બનતા હોય છે। ભાવનગરનો આજે દારૂ વેચવા માટેનો ટોપ મોસ્ટ એરિયા કહી શકાય, એટલા માટે આજે ટીમ છે તેમના દ્વારા વિવિધ પોલીસની ટીમ છે તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ આડોડિયાવાસનો વિસ્તાર છે કે જ્યાં પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી અને પીઆઈ તેમજ પીએસઆઈ તેમજ અન્ય સ્ટાફ છે તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ વિસ્તારની અંદરથી પસાર થતા જે આ ટીમ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। હાલ પણ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં આ જે દેશી દારૂ બનાવવા માટેનો જે માલસામાન હોય છે તેમને નષ્ટ કરવામાં આવી રહ્યો છે। જો કે આ જ પ્રકારે વિવિધ વિસ્તારોની અંદર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કે જે દારૂ બનાવવા માટે હાથનો ઉપયોગ થતો હોય છે તેનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવે છે। સ્વાભાવિક છે કે આસપાસનો જે વિસ્તાર સામે પણ આવ્યું છે। હાલ પોલીસ દ્વારા વિવિધ જે મકાનો આવેલા છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। જ્યાં આપ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે પોલીસની જે ટીમ છે તેમના દ્વારા આજે રેડ કરવામાં આવી રહી છે। આજે સવારથી જ વિવિધ વિસ્તારોની અંદર આ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। ડીવાયએસપી સ્કોડ તેમજ બી ડિવિઝનની આ